મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સારા છો ને? શું તમે ભયમાં છો? આજે વિશ્વમાં ભયનું વાતાવરણ જોવા મળે છે. ખાસ કરીને આઈટી કંપનીઓમાં કામ કરતા લોકોમાં ભારે ભય જોવા મળે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉદય સાથે મંદી અંગેની ચિંતાઓ તે વધી રહી છે. શું મારી નોકરી કાયમી રહેશે? શું આ નોકરી ગુમાવી દઈશ? બીજી તરફ યુદ્ધોને કારણે તેલના વધતા ભાવ, ચીજવસ્તુના વધતા ભાવનો ભય છે. તેથી શું મારો વ્યવસાય સ્થિર રહેશે? શું મારા વ્યવસાયમાં હું ટકી રહીશ? કારણ કે વૈશ્વિક અર્થતંત્રમાં આવેલા ફેરફારોના કારણે દરેક જગ્યાએ એવી પરિસ્થિતિ છે જે શું હું આ નોકરીમાં, આ કામમાં, આ વ્યવસાયની અંદર સ્થિર રહીશ? આવા પ્રશ્ન પૂછવા માટે પ્રેરી રહી છે. પરંતુ પ્રભુ તમને કહે છે તમે સ્થિર રહેશો. કોઈ તમારી નોકરી છીનવી શકશે નહીં. કોઈ તમારા વ્યવસાયને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમારી આવકમાં કોઈ સમસ્યા આવશે નહીં. તમે તમારા આશીર્વાદોમાં સ્થિર રહેશો. અરે, આ સાંભળીને સારું લાગ્યું આમ વિચારો છો, પરંતુ બે બાબતો કરવી પડશે તો જ તમે સ્થિર રહેશો એમ પ્રભુ કહે છે. તે શું છે જાણો છો? ગીતશાસ્ત્ર 37:27 કલમમાં પ્રભુ કહે છે, બુરાઈથી દૂર થા અને ભલું કર અને સદાકાળ દેશમાં રહે. આમ વચન કહે છે, સદાકાળ. અર્થતંત્રની અંદર ગમે તેવો ફેરફાર આવે, ગમે તેવો યુદ્ધ થાય, દુનિયામાં ગમે તેવી દુષ્ટતા કેમ ન આવી જાય, દુનિયામાં એઆઈ આવે કે એઆઈ આવી જાય, ગમે તે પણ થાય, તમે સદાકાળ રહેશો. હું તમને સ્થિર કરીશ. તેના માટે તમારે શું કરવું જોઈએ? બે બાબતો છે. પહેલું, બુરાઈથી દૂર થા. બીજું, તું ભલું કર. શું તમારામાં કઈ દુષ્ટ કાર્યો છે તે જુઓ. દુષ્ટ કાર્યો, પાપપૂર્ણ બાબતો, એવી બાબતો જે શરીરને અશુદ્ધ કરે છે, બીજાને નુકસાન પહોંચાડે છે તેવા કાર્યો. શું તમે તમારા શબ્દો, કાર્યો દ્વારા બીજાને નુકસાન પહોંચાડો છો? બીજા લોકોને દુઃખ પહોંચાડો છો? તે માટે પસ્તાવો કરીને દુષ્ટ જણાતી દરેક બાબતથી તમારે દૂર રહેવું જોઈએ. નિશ્ચય કરો કે દુનિયાના લોકો જેવું ન બનવું જોઈએ. હું જે કરું છું તે સાચું છે. તમે જે કરો છો તમારા માટે સાચું હોઈ શકે, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિમાં દુષ્ટ હોઈ શકે. હું કેવળ સાચું કામ જ કરીશ અને ફક્ત આ રીતે જ બોલીશ. આવી રીતે ન બોલો. ઈશ્વરના વચન મુજબ જીવો. વચનની વિરુદ્ધની દરેક બાબત દુષ્ટ છે. સૌ પ્રથમ દુષ્ટતાથી તમે દૂર થાઓ. કદાચ તમારા જીવનમાં દુષ્ટતા હોઈ શકે છે. તમારા મુખના શબ્દો, હાથોના કાર્ય દ્વારા તમે બીજાઓનું અહિત કરતા રહો છો. તમે તેમને નુકસાન પહોંચાડતા રહો છો. અને તમે જે કંઈ પણ કરો છો તેને યોગ્ય ઠેરવો પણ છો. તેનાથી પસ્તાવો કરો. કહો, હું ન્યાયી બનવા સંકલ્પ કરું છું. કોઈને દુઃખ પહોંચાડીશ નહીં અને કોઈને ઈજા પહોંચાડીશ નહીં. આવી રીતે તમે સમર્પિત થાઓ. બીજું છે ભલાઈ કરો. તમે કરી શકો તેટલી ભલાઈ કરો. તમારી આસપાસ ઘણા જરૂરિયાતમંદ લોકો છે. તેઓ તમારી સાથે કામ કરતા હોઈ શકે છે. તમારા પડોશમાં કે તમારા શેરીમાં તેઓ રહેતા હોઈ શકે છે. એવા ઘણા લોકો છે. કંઈક સારું કરો. ઓછામાં ઓછી થોડી મદદ કરો. તમારી આવકમાંથી તમે એક ભાગ ઈશ્વર માટે અલગ રાખો અને બીજો ભાગ ગરીબોની મદદ કરવા માટે અલગ રાખો. જેમ જેમ તમે આમ કરશો, તમારી આવક વધશે, તમારું કામ સ્થિર રહેશે, તમારી આવક સ્થિર રહેશે. ખરાબ અસર થશે નહીં. તેના બદલે જો ભલાઈ કર્યા વિના સ્વાર્થી બનીને પોતાના માટે જ બધું ભેગું કરતા રહો છો, તો તમારા જીવનમાં દુષ્ટતા આવી શકે છે. તમારા આશીર્વાદ કદાચ ટકશે નહીં. જો તમારે તમારા આશીર્વાદ જાળવી રાખવા હોય તો ભલાઈ કરો. તમે કરી શકો તેટલી ભલાઈ કરો. સારા કાર્ય કરો. આમ પ્રભુ કહે છે, આ વર્ષે તમે કેટલા લોકોને મદદ કરી છે? શું તમે કોઈ વિધવાને મદદ કરી છે? શું તમે કોઈ પિતા વિહોણા બાળકને મદદ કરી છે? શું તમે ગરીબો માટે કપડાં ખરીદી આપ્યા છે? વિચાર કરીને જુઓ. પ્રભુને કહો કે પ્રભુ, મારે ભલાઈ કરવી છે, મારે યોગ્ય વ્યક્તિનું ભલું કરવું છે, તે માટે મને માર્ગદર્શન આપો. આમ કહેશો તો પ્રભુ દોરવણી આપશે. પછી તે વ્યક્તિનું ભલું કરો. ઠીક છે. ઈશ્વરના કેટલા બધા સેવકો ગરીબ છે. તેમના વિશે કોઈને ખબર નથી. તેઓ ગામડે ગામડે ફરીને પોતાની સેવા કાર્ય કરે છે. તેમની પાસે માત્ર એક જોડી કપડાં હોય છે. તેમની પાસે સાયકલ પણ હોતી નથી. તેમનું ભલું કરો. એવા લોકોને શોધો. તેમના વિશે પ્રાર્થના કરો. પ્રભુ તેમને તમારી પાસે લાવશે. ઈશ્વરના તે સેવકોને મદદ કરો. જ્યારે તમે તેમનું ભલું કરશો ત્યારે તમારા આશીર્વાદ તે ટકી રહેશે. ઠીક છે. હવે કહો કે હે પ્રભુ, મને ભૂંડાઈથી દૂર રહેવા દો અને ભલાઈ કરવા દો. હું તે માટે સમર્પિત થાઉં છું અને મારા આશીર્વાદ કાયમ રહેશે તેમાં હું વિશ્વાસ કરું છું. ઈસુના નામે. આમેન. આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.